જેવા ભેગા થાય છે એવા તરત જ છૂટા પડી જાય છે. તમારે કંઈ કેવું છે આ આખું આ જે ચાલે છે, અથવા તો આ એક નવો જન્મ છે. તમે એક રિલેશનમાં આવો, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે તમે સગાઈ કરો કે લગ્ન કરો, એક તો એને તમારે શીખવાનું જ છે. ઝઘડા તો ક્યાં નથી થવાના, દિવસમાં 5 વાર બી ઝઘડા થાય, કાં તો 5 મહિને 1 વાર પણ ના થાય. એ ડિપેન્ડ એ ક્યારે તમારું શું મૂડ ચાલી રહ્યો છે, કઈ વાત છે, કયા પોઈન્ટ પર ટ્રિગર થશે એ તમને નથી ખબર. પણ કહેવાનો મતલબ કે એક નવો બર્થ છે, તો એને એ રીતે જોડે ભેગા મળીને જો તમે આગળ વધશો તો મારા ખ્યાલથી એટલું અઘરું નથી. બાકી આર્ગ્યુમેન્ટ થવાના છે, બધું જ છે. અને વર્ષોથી પપ્પા મમ્મીના રિલેશનમાં પણ એ થતા જ આવ્યા છે, આઈ એમ ડેમ શ્યોર. તો એ ચાલતું જ આવે છે, છતાં એ લોકો છે આપણી જોડે એક્ઝામ્પલ તરીકે. એ સમય પણ નીકળી જશે જ્યારે એવું લાગે કે ભાઈ યાર અત્યારે આ મૂડ ખરાબ છે, આમાં ડિસિઝન નથી લેવું. એ ટાઈમ પસાર થઈ જાય, દેટ ઇઝ ફાઇન. એટલે અધીરા થવાની જરૂર નથી. ડોન્ટ કમ્પેર યોર રિલેશનશિપ વિથ અધર્સ. કારણ કે બધાની રિલેશનશિપ અલગ અલગ હોય છે. અમે કદાચ એકબીજા માટે એવી સરપ્રાઇઝીસ નહીં આપતા હોય, પણ બીજું ઘણું એવું કરીએ છીએ જે કદાચ બીજું કોઈ ના કરતું હોય, અને અમારા માટે મેટર કરે છે. અમને કોઈ આવીને એમ કે અચ્છા આ એનિવર્સરી પર તમે આવું ના કર્યું, ડેકોરેટ ના કર્યું ઘર, અમને આકાશે ગિફ્ટ ના આપી, શ્રદ્ધાએ ગિફ્ટ ના, અમને કોઈ ફરક નથી પડતો. એમ અમે બીજું ઘણું એવું કરીએ જે કદાચ તમારામાં નહીં હોય. એટલે આના રૂલ્સની કોઈ બુક નથી બેઝિકલી. રિલેશનશિપના રૂલ્સ કોઈ નથી હોતા કે આમ જ કરવું, આમ જ નહીં. બીજું ઇક્વાલિટી, કે પુરુષ સ્ત્રી બંનેને ઘર સરખી રીતે ઇક્વલી ચલાવવાનું છે, તો કામથી લઈને બધી જ વસ્તુ ઇક્વલી હોવી જોઈએ. અને જો ઇફ યુ બોથ આર વર્કિંગ અને તમારી બંનેની ઇન્કમ છે, તો હું છોકરીઓને બી કહું છું કે એ બધું છોડી દો કે ઓકે મોંઘી ગિફ્ટ્સ મને હસબન્ડ જ આપવો જોઈએ, યુ નો. તમે જાતે કરો. જો તમે એવું ઈચ્છો છો કે તમારા ઘરના કામ બી ઇક્વલી મેનેજ થાય, તો પછી તમારું ફાઇનાન્શિયલી બી ઇક્વલી હોવું જોઈએ. હા, ક્યારેક જરૂર પડે તો તમે એકબીજા માટે ફેમિલી જ છો, બટ આ બધી એક્સપેક્ટેશન્સ જે હોય છે ને વન સાઇડેડ, કે હવે હસબન્ડ જ મને આ અપાવશે, હસબન્ડ જ આમ કરશે, એ છોડી દો. જાતે ડ્રાઈવ કરતા બી શીખીને ઘરના કામો, ઇલેક્ટ્રિક બિલ ભરતા બી શીખો. એ ખાલી હસબન્ડની જવાબદારી નથી. અને તો જ પછી હસબન્ડને પણ કેવા થશે કે વાસણ આજે કરીને, અને વાઇસ વર્સા, હસબન્ડને બી ઇક્વલી જોવું જોઈએ કે આજે એ થાકીને આવી છે તો હું કોફી બનાવી દઉં કે હું ચા. એટલે આજે ઇક્વાલિટી છે ને, એ રાખશો ને તો બધું મેનેજ થઈ જશે. ઇક્વાલિટી વન સાઇડેડ ના હોય છે.